કર્મ પીડિત હોય તો કર્મની મુક્તિ માટે શું કરવું પડે છે? શું કરવું પડે છે? બા તમે દુઃખી છો ને, અહીંયા આવ્યા છો, મારા સાહેબે બહુ મસ્ત કીધું છે કે તમારે બધું કરવું પડશે. 100%ની વાત છે. સાહેબ હમણાં પૂછીશ ને કે તમને વિશ્વાસ કેટલો, એવું કહેતો હોઉં છું, બા તમને કેટલો વિશ્વાસ? તમે વિશ્વાસથી આવ્યા છો ને, એ શબ્દો તમે હટાવી દો. આજ સુધી આપણે વિશ્વાસ વિશ્વાસ વિશ્વાસથી આપણે અનેક મંદિરો જઈ ગયા છીએ, પણ દર્દ ના હટ્યું. દર્દ ના મટ્યું એનું કારણ શું છે? એનું કારણ શું? આ શરીર પીડા છે ને, ધર્મ ફળ આપે છે. ધર્મનું કામ ફળ દેવાનું છે કે જે તમે કર્યું છે એ તમને મેં આપ્યું છે. તમારા કર્મમાં નથી લખ્યું, હું તમને ક્યારેય આપવાનો નથી. તમે જે ચૂકવો છો ને પીડા, ધન ધાન શોહરત, એ તમારા કર્મ આધીન છે. તમે કર્યું છે એટલે તમને મળ્યું છે. અને જો ઈશ્વર આપતો હોય તો દુનિયામાં કોણ ગરીબ હોય? અને ભગવાન જો તમને મારતો હોય તો આ દુનિયામાં કોણ જીવિત હોય? તમે કર્મ કરો છો, હા, પાપ કરો, હા, તો ભગવાન મારી ન નાખે, પણ એને તમને અહેસાસ આપે છે કે બેટા તે આ કર્યું છે અને આજ તારે ભોગવવાનું છે, પણ સમય અનુસાર ભોગવવાનું છે. આજ કર્યું છે ને કે હા, આજ કર્યું છે ને કે હા, આજ કર્યું તો હા 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 કરી આગળ ચાલતું થવાનું છે. એ સમય આવશે ત્યારે એ જ તમારે સિગ્નેચર કરવી પડશે કે મેં કર્યું છે. આમાં મારું તમારું નહીં ચાલે. સાહેબ ચાલશે અહીંયા? ચાલે ન ચાલે. હું છું, હું એક માનવ છું ને, ભલે ઈશ્વરે મને એક બ્રહ્મ શક્તિ આપી છે, પણ કોના માટે આપી છે? કોના કલ્યાણ કરવા આપી છે? કે જે મારો હરિભગત આવે છે ને, જે દુઃખ દર્દ પીડા લઈને આવે છે, કોઈ શરીર પીડા હોય, કોઈ માનસિક પીડા હોય, કોઈ આર્થિક પીડા હોય, કોઈને શરીર પીડા કે કોઈ પણ પીડા લઈને આવે છે, અહીંયા આવે એની મુક્તિ મળે છે. એનું કારણ શું છે? હું કરું છું? ના, હું નથી કરતો. તો કરે છે કોણ? અહીંયા કોઈ ધર્મ નથી અને ધર્મ પરિવર્તન નથી. અહીંયા કોઈ દેવી શક્તિ નથી કે એને તમે આઝાદીથી કરી શકો. ના, નથી.